જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર। તો અમે તમને બતાવશું અમારી આ જે બીમાર ગાયનો વોટ છે એ આજે છેલ્લા દિવસે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એ તમને બતાવશું કે આ ગાયને કોઈ થાય તો મને દુઃખ સહન ના થાય। તમે જો હું જાઉં ના જાઉં, હું જેમ જઈશ એમ પાછળ ને પાછળ। તમે જો મિત્રો હું પાછળ રહ્યો તો જો ચેવી આવે, હું જેટલો જેમ ખસું એમ પાછળ ને પાછળ આવશે આ તો। એટલે ગાય માટે લાઈક કરજો, શેર કરજો ને બીમાર ગાય છે। હું તો કહું ભગવાન કોઈને લઈ ના લે થારું। જ્યારે આજ અમારી ગાય પાડી મરીને એટલે મને આજ અડધી રૂંગું આવે, આ વિડીયોમાં કોઈ બોલી નહીં શકતો આજે હું। તમે જોઈ શકો છો મિત્રો કે અમારા બીમાર ગાય રહી હું તમને બતાવું છું એમની હાલત કેવી છે, જેવી શાંતિથી બેઠી છે ગાયું। આ રેડલાને કૂતરે કોને બટકા ભરીને એનું કોણ હાજો નહોતો રાખ્યો, તમે જોઈ શકો છો। તો બાપડું અડધું કાર નહીં એની આપણે દવા કરી છે, તમે જોઈ શકો છો। આ ગાય એક એવી છે જે વીઆઈ એટલે તારે દિલ કાઢી દઈ, તો તમને ખબર હશે ગાયું એ દિલ ગાયનું ચેવું આવે એ તમને બતાવશું આજે। જોઈ શકો છો ગાયનું દિલ કાઢેલું છે, એ વિડીયો આપણે લોગો બતાવાય નહીં નાખે, એટલું આપણે વિડીયો બેન કરી નાખે। હા આપણું નેનું રેડલું 34 થયું આપણે પીલી ગાય છે જે આપણે વિડીયોમાં બતાવવા હાથ ફેરવો એટલે પાછળ ને પાછળ આવે, જેમ જઈશ એમ પાછળ ને પાછળ આવશે આ ગાય। તો બીજી ગાયનો ઊભી કરી નાખશે, શાંતિથી ખાલી આ ગાયને ખણવાનું। જોઈ શકો છો મિત્રો આપણે ઓપરેશન કરેલું છે। રીતે એને આપણે ઓપરેશન કરેલું છે, પાહીન જસ્ટ બીઆઈ છે બાપડી। તમે જોઈ શકો છો એને ટોકા ચેલા લીધેલા છે આપણે। અરે એટલું દૂળી આપણે બનાવે છે એને ખાવા માટે, એનું વાટજીને ઊભું છે। આ ગાય પણ તમે જોઈ શકો છો લીલા રંગ છે, તમે જોઈ શકો છો આના પગ। એ ગાય ઊભી રહે એની જ મને જોઈને નવી લાગે કે આ ગાય ઊભી જ ટાઈપની રહી છે। અરે એટલું તાવતું ને તાવતું કેવું શાંતિ છે હવે હેરીમાન, તમે જોઈ શકો છો પાછળ એટલું છે પાછલા ભાગે। આપણી ગૌશાળા એમ 3-4 ગાયો બીમાર વોર્ડમાં એવી છે હાલ જેનો પગ હજી કમ્પ્લીટ થયા નહીં ઓપરેશન, અડધા પગની એવી છે, તો બીજી અપંગનો વોટ આખો જ બનાવેલો છે। આ ગાયનો પણ એક અડધો પગ નથી, આ ગાય બેઠી એના પણ પગ નથી, ઊભી નહીં શકતી બરોબર થઈ। મિત્રો આપણો ગબ્બરસિંહ આખલો આ બેઠો છે, એના હવે બીજે ગાવડાને લઈ ના જવાય ને મારે, અને આપણે કોશિશ તો અઠવાડિયાની અંદર મટાડવાની બહુ કરી હતી, દવા કરી પણ એનો ઘા એવો છે કે એટલે મટતો તો નથી જ, આમ કમ્પ્લીટ થઈ ગયો છે પણ કોઈ આગળ ફરક પડતો નથી। આપણું એ રહેલું છે જે આ ખૂણામાંથી બીજા ભાગે જતું જ નહીં, એનો ખૂણો આયરો વધેલો જ છે બેહવાનો। એ તમે દર વિડીયોમાં જોયું હશે કે આ ખૂણામાં જ બેઠું હોય દર ફેર, બીજે ક્યાંય નહીં। આપણા પાસે આઈફોન છે નહીં, રિઝલ્ટ સારું આવે। બહુ ઝૂમ કરે વિડીયો ફાટી જાય છે।
તમે જોઈ શકો છો ગાયની હાલત જેવી છે. આ ગાય ઊભી રહે તમે જોઈ શકો છો. એ આજે અમારે એક પાડી હતી એ સવારે બીમાર પડી, એની અમે દવા ખૂબ કરાવી, બાટલા ચડાવ્યા, બધું કર્યું, પણ હોજ હતી અમારી પાડી જ દેવ થઈ ગઈ. ત્યારે અમારે એટલું રૂંગું આવતું હતું જેમ કે સગા સંબંધી જતા રહે એમ. ઢોરું પણ આપણું હાચવેલું હોય એ પણ એ આપણે એટલો પ્રેમ કરતા હોય, એ જતું રહેતા આપણે જેવું થાય. જ્યારે કોઈ પોતાનું જાય ને ત્યારે ખબર પડે કે તમારે ઘરે ગાય હોય, ભેંસ હોય, કે ગમે તે હોય, કૂતરું હોય કે બકરા હોય, તમે એને પાર્યું હોય, મોટું કર્યું હોય, જ્યારે એ જતું રહે ત્યારે શું લાગે. આજે ઘરના કોઈ ખાવા નહીં ખાતું, ખાવા નહીં બનાવ્યું એટલે ખાવતું જ નહીં, કોઈ ખાવાની ઈચ્છા જ નહીં. એ દેવ થઈ ગયું ને એમાં કોઈ ખાવાની ઈચ્છા થતી જ નહીં. આજે ઘરના એટલા રોતા હતા ને બધા, અને મને એ બોલતા બોલતા રૂંગવાઈ જાય. એ ગાયને અમે મોની તરીકે બોલાવતા, મોની કહેતા એટલે દોડી આપતી. કારણ કે મોની એમ ઘરના મામીને 2 મિનિટ ના પાડે તો રેકવાનું ચાલુ કરી નાખતી, એવી હતી લાડવાઈ ગાય. જેમ કે આ ગાયને હું 5 દિવસ પહેલાં ખણ્યું હતું, એ મને ભાળી જાય છે, એમ હું જાઉં એમ પાછળ ને પાછળ આવવાનું કરે છે. આ ગાયને કોઈક ખાય. આપણે નવી ગાય છે જેનો પગની હાલત આપણે પેલી મોટી ગાય જેવી છે, આની થોડીક નાની છે તો આખલો જાય રહ્યો. આપણે ગાય છે આખલો, પણ આપણે ગાય બોલી જાય મુખ્ય ભૂલ હાટે. તમે એને જોઈ શકો છો. રમ્પી વાયરસ જે વખતે આવ્યો હતો, જે ફૂડી ભરાતી એને તકલીફ એ પણ છે થોડીક, એ પણ તમને બતાવીશ ઝૂમ કરીને. અને પગની હાલત પણ એવી છે, આ પણ ખાગીદા ઊભો નથી રહી શકતો. તમે જોઈ શકો છો આ પગ અડધા જ વાળે છે. આખલાની તકલીફ એટલી છે, ખાગીદા ઊભો જ નહીં રહી શકતો. તમે જુઓ મિત્રો, તો આખલા માટે એક લાઈક કરજો. ગાય માટે તો મેં ખૂબ કરી હશે, આખલા માટે કરો આજ તો. આની હાલત જેટલી અલગ છે આખલાની. પાછલા પગ કમ્પ્લીટ અને આગલા જે પગ છે એ બાપડાને તકલીફવાળા. ભગવાને પણ કેવી તકલીફ આલી છે. ખાવું હોય ખાવે સી ટાઈપનો. મિત્રો તો આપણો લાડક ભાઈ ગાય તરીકે આપણે જે બોલાવો છે એ આવી જશે, અને આપણે ગમે તેમ આપણો હાથ બતાવો એટલે તમે જોજો. હવે ખાલી જેમ હવે મને ભારશે એમ પાછળ ને પાછળ આવવાની કરશે કોશિશ. ખાલી વાર એને પ્રેમથી હાથ ફેરવવાનો. હાથ ફેરવ્યો મેં, ખણ્યું થોડું તો આપણે ખસવાનું ખાલી કંઈથી.